એક મહેમાનને લંડનથી આવ્યા ને લઈને આવ્યા ને બીજા મહેમાન અહીંયા આવી ગયા છે. હા જસુબેન. હા અમારે દેવ માસી આવી ગયા છે. જોવો બધા અહીંથી બતાવતી જાઉં. થોડીક મોડી પડી એટલે સોરી. હાલો ચાલુ કરો. શું કે મમ્મીને બધા મજા કરે. હા હા આવશે 2 દિવસ પછી આ ઉત્સવ. રોકાવ ને તમે જ રોકાવ. આ બધા જવાના જ છે ને એને વહી જવા છે. રોકાવ ને. જો અમારે આવી ગયા છે દેવ માસી. મને લંડનમાં ફેરવે ને ગાડીમાં. એક શાંતા માસી ફેરવે, એક દેવ માસી ફેરવે ગાડી લઈને બધે. વખાણ કાંઈ નહીં તો ફેરવો છો તો કહેવાય ને, સાચું તો કહેવાય ને. ના ભલે ને તોય તમે વાયા મીડિયા બનો છો ને. આવો ભાઈ જય સ્વામિનારાયણ ભાઈ ને લેજો. ભાઈ ને મંદિર માંથી લઈ લે. હજી છે જ અંદર લે ફટાફટ લેતી. કઈ વાંધો નહીં 2 મિનિટ. હા પડ્યા ને. હાથે હાથે ચગાવ્યું વેચી નાખ્યું. વેચી નાખ્યું એવું ખોટું ચગાવ્યું હતું. હું ચમચી નો વેચું ખબર હે. ના રે ના. આ જો ગાય લે આ ફૂલ લે. આ તમારા બધાને દાનથી ભણે છે. જો આમાં તમારે જાજો તો કચ્છનો યોગદાન. બધા બાંધકામ કચ્છનું. હા હા બધા એના થકે આ દીકરીઓ ભણે છે. બધા પધારજો. જો દેવ માસી ને આવ્યા. અમારે લંડન થી દેવ માસી ને બેનનું નામ લક્ષ્મીબેન ભાઈ, મનીષભાઈ, હરીશભાઈ, કાંતાબેન, લીલાબેન બધા આવ્યા છે. બધાનો ખૂબ ખૂબ આભાર. અને બધા જુદા જુદા ગામથી છે. કોઈ સુપરથી હશે ને. સુપરથી માનુકુવા, કોડકી. આ કોડકીના જ છે ને. આવ્યા. હા અત્યારે હું તેડીને આવી શિવજીભાઈ ની કોડકીના જ છે. તમે કોડકી માનુકુવા. તમે પારાસર. બધા કચ્છના છે ને બધા લંડન રહે છે ને બધા આશ્રમે આવ્યા. બહુ આનંદ થયો મારી દીકરીઓને મળીને. તમે બધાને જમાડ્યા કે નહીં? બહુ સારું બનાવ્યું તું મારી દીકરીએ. બહુ મજા આવી ગઈ. આનંદ કર્યો. પધારતા રહેજો પાછા. જોયું બધું? બધા રૂમ બરોબર? હા પણ જોઈ આવ્યા ને. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમે પણ બધા પધારજો આવતા હોય તો. 15-16 ભૂલાય નહીં હો. આપણે સંત આશ્રમનું ઓપનિંગ છે 15-16 અને 15 તારીખે બપોર પછીથી બધો કાર્યક્રમ ચાલુ થાય છે. તો બધાને ભાવભર્યું આમંત્રણ છે. વહેલા વહેલા પધારજો. આ છોકરીને જમાડી વાંધો નહીં. દેવ માસીના જમાડવાના આવ્યા છે દીકરીઓને. હાલે માની રાખો છોકરી. હા હા માનવી આ તમારા બધા થકી જ ચાલે છે. આ દીકરીઓ ભણે છે. હા આ તમારા બધા કચ્છવાળાના જ રૂમ બનાવેલા છે. બધા કચ્છ. આ હમણાં શામજીભાઈ ઈસ્ટ લંડન વાળા રહ્યા. આ બ્લોક એને નાખી દીધા. હા હા વેકરિયા. અને આ લાઇબ્રેરી આ શામજીભાઈ બનાવી દીધી. આપણે મેઘાણી કેસરબેન ની, રવજીભાઈ ને કાંતાબેન
એ ચારેય આ લાઇબ્રેરી બનાવી દીધી. ઓકે ઓકે સારું સારું અને આ બ્લોક આપણે શામજીભાઈ અને મનજીભાઈ બે થી હા હા બે ભાઈ થઈ આ બે ભાઈ થઈને નાખી દીધા. થેન્ક યુ કયો બધાને. દીકરી ડાયું થાજો ભણજો બરાબર ને આ બસ ઈ કયો ભણવાનું. અને આશા બેન આજ્ઞામાં રહેજો ઓકે હામી ન થાજો એનું પાલન કરજો ને ભણવામાં ધ્યાન દેજો બસ સાચું તો ઈ જ છે. તો તમને લગ્ન માટે સારો છોકરો મળશે નકર નહીં મળે બધું લંડન જ જાજી મોકલવી છે. હા, બહુ તો બિચારી બહુ સુખી થઈ. હા એટલે જ ને એ 5 આવશે ને તો આ આશ્રમમાં 10 ને ભણાવશે. હા હે ને? સાચી વાત છે હા સાચી વાત છે તો દીદી પેરેન્ટ્સ એટલે. ને મા બાપ કને કમ્પ્લેન નહીં કરવાની કે આમ છે તેમ છે થોડી જાજુ હોય મમ્મી કને હોય તો હોય ને ના હોય આટલું કોણ આજે રાખે કેવેલી માં દીકરી હે તો પછી કમ્પ્લેન તો કાંઈ ન હોય કા. રમવું હોય એટલે હું રમવા દઉં નહીં બહુ. રમવાનો જાય તો પછી ભલે કઈ બિચારે રમવા જેવું એટલે એમ રમવાનું શનિ રવિ એમ રમવાનું. શનિ રવિ રમવું. પછી ઈ કેમ કે આને આ જો 8માં હોત પણ એને કોઈ હાઈચવી નહીં ને તો ઈ અત્યારે 5માં છે. હા. કેટલા વર્ષ બગડ્યા તો અત્યારથી એવું ધ્યાન દેવું પડે ને નહીંતર આગળ બગડે. આમાં ઘણી છોકરીઓને એમ હે અને એવા ઘરમાંથી આવ્યા એટલે પાયો જ કાચો હોય તો પછી રમવાનું એટલે ઓછું કરવું પડે બીજું કાંઈ નહીં કે 10માં પહોંચે ને ત્યાં એનો પાયો ભણવાનો મજબૂત થઈ જાય. લંડન બે વખત આવી ગયા જો એ ભણાય નથી તો અહીંયા લંડનમાં ગાડી ચલાવે એ જમાનામાં જઈ શકતા બધા હવે ન જઈ શકો હવે ભણવું પડે નહીં તો તમને એમ થાય કે નથી ભણવું ગાડી ત્યાં ચલાવશું. અને સુપર કચ્છમાં બે વખત મારા ઘરે રહી ગયા હા રોટલા બનાવ્યા હતા કા. હવે ભણશો ને હાઈ માર્કમાં આવશો ને તો તમને લંડન જવું પડે અમેરિકા મળે બધે મળે હો ભણવાનું જો આ બધા લઈ જવા વાળા છે લાઈન બધા આપશે હો. બધાને થેન્ક યુ કહી દો ચાલો. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. મમ્મી ડેડી યાદ આવે તમારા આ મમ્મી મળી ગઈ પેશન્ટ તો મમ્મી ના જ યાદ આવે ને તો પછી તને ખબર હે કેવા મળી હા એને એનું આમાં કોઈની મમ્મી છે કોઈની પપ્પા છે આવે ને મૂકવા બધા ઓ એ લોકો આવે હા, મળવા આવે. આવે ને વિઝિટ કરવા આવે આવે ને મળવા આવે. મળવા આવે તો કેમ મા બાપ વગર મા બાપ એટલે કોઈને મમ્મી નથી પપ્પા નથી એવી દીકરી. એવી દીકરી હા, ગરીબ હા. હોય હા અને ગરીબ પરિસ્થિતિ હોય. નબળી હોય, એ લોકો હા. afford ન કરી હા શકે. હા ઓ, હા જો આને પપ્પા એક જ છે ઓને મમ્મી એક છે કોઈને મમ્મી ઓફ થઈ ગયા પપ્પા આંધળા છે હા. એ બે બેનું અહીંયા છે. ઓ. એટલે બધા અલગ અલગ એવી રીતના. પછી જોવા જાય કે એનું સ્થિતિ કેવી એમ અને બરોબર જોવા જાય કોઈ કદાચ જેમ તેમ ઓલું કરી લે અને કે તમારા છોકરાને ભણવા આવું છે એમ તો એમ ન લે એમ અને મારો પરિવાર આજ બીજો તો બધો લંડન છે અહીંયા કોઈ છે નહીં મારું તમે તો સારામાં સારું કરો છો એટલે કોઈ ના કરી શકે એટલું. ભગવાનને હિંમત છે તમારામાં. આના માટે આપણને એમ થાય કઈ કરી આપણે દયા આવે. હા એમ કે આનું કોણ એમ હા થાય એમ ને. હું ખીજાઈ લઉં ને પછી હું એકલી રૂમમાં રોઈ લઉં મને દુઃખ થાય પણ નો ખીજાવ તો એનામાં કોઈ દી એને ખબર નહીં પડે. ખબર ન પડે તો શીખે નહીં. મારું છોકરું હોય તો હું એને ખીજાઈ હા. અને પ્રેમ કરીને બધું એને જમાડવું ભણાવવું એવી રીતના જ મારા બાળકને કરવું પડે ને. ટ્રેન તો કરવું જ પડે હા એમ ટ્રેન કરવી પડે. કેટલી છોકરી બધી થાય ને? 38 હા વધારે હતા પણ રજા દઈ દીધી ને એમાં 2-3 ને ભણવામાં પ્રોબ્લેમ હતા કે 9મું રિપીટ હતું પછી એક્ઝામ પાછી દીધી તેમાં ફેલ થયા હોય અને પછી ત્યાંથી એલસી કઢાવતા ભૂલી ગયા હોય ને અહીંયા દેતા ભૂલી એમાં એ ઘણાને એમ બગડ્યું તો એમ પછી રજા દઈ દીધી. તો પછી ક્યાં જાય? હવે વરસ નવું પાછું ફેલ જ કરવું પડે લાવતા વરસથી તો અહીં ક્યાંય રહી નહીં શું કરી તો એની મમ્મીની કચરા પોતાને એવું કોકના ઘરના કામ કરે તો કે ત્યાં કંઈક લઈ જાય અમે એને શીખવાડી એમ કીધું વાંધો નહીં. હા એ ત્રીજું જ ભણે છે ફેની. આટલી નાની દીકરી? હા તારું નામ શું? એના પપ્પા રિક્ષા ચલાવે છે. બપોર તો બોલ. નહીં વધે આશાબેન. તારું નામ? બોલો બોલો બધા નામ બોલો. માનવી. તારું? સાક્ષી. સાક્ષી. તારું? એ હું થોડુંક બનાવીને જમાડું શિવજીભાઈની ક્યારના કાલના નીકળ્યા હો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. આ દેવમાસી ને કાંતાબેન ને બધા પધાર્યા એમ તમે બધા પધારજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. હા મૂકીશ હમણાં જ મૂકી દઈશ ફ્રી થાવ ને હમણાં લિંક મોકલીશ ને એટલે છોકરી મૂકી દેશે. ચાલો તમે બધા પણ પધારજો. જય સ્વામિનારાયણ.